નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લામાં જંગલ વિસ્તારોમાં વર્ષોથી ખેતી કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા આદિવાસી અને પરંપરાગત ખેડૂતોને તેમની જમીનના કાયમી હક્કો મળે તે માટે એકલવ્ય સંગઠન દ્વારા દાહોદ ખાતે આવેલા સુધા વિજાસન માતાના મંદિર પરિસરમાં એક વિશાળ જાહેર સંમેલન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વન અધિકાર નિયમ FRA 2006નું અમલીકરણ 1 જાન્યુઆરી 2008થી શરૂ કરવામાં આવ્યું હતું। આજે આ કાયદાને 20 વર્ષ પૂર્ણ થવા આવ્યા હોવા છતાં ગુજરાતમાં ખેડૂતોના જંગલ જમીનના દાવાઓ અંગે અનેક પ્રશ્નોનું સરકાર દ્વારા હજુ સુધી યોગ્ય નિરાકરણ લાવવામાં આવ્યું નથી। આ વણ ઉકેલ્યા પ્રશ્નો સામે આક્રોશ વ્યક્ત કરવા અને ખેડૂતોના હકની લડતને વેગ આપવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ છે મથુરભાઈ બામણી, એકલવ્ય સંગઠન મંત્રી દાહોદ જિલ્લા। અમારે જે માંગણીઓ છે માંગણીઓ લઈને અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાના છીએ। જે આવેદનપત્ર અમે આપવાના છીએ એમાં જનરલી અમારા ખેડૂતોને જે સનદ આપવામાં આવી છે એમાં સનદમાં ઓછી જમીન આપવામાં આવી છે, પ્લસ કે જે જમીન આપવામાં આવી છે એમને અધિકારપત્ર આપવામાં નથી આવ્યું, અને જે લોકોના દાવાઓ ત્યાંથી કરેલા છે એ લોકોના દાવાઓ અત્યાર સુધી મળેલ નથી, પ્રાંતમાં નથી મળતા, ટ્રાઇબલમાં નથી મળતા। એના માટે અમે સંમેલન કરી અને આવેદનપત્ર આપવાના છીએ। અને બીજું કે જે નરેગામાં અમારા જે સવાલો છે એ પણ સવાલોનો અમે આવેદનપત્રમાં સમાવેશ કરેલો છે। એ આવેદનપત્રમાં અમે કલેક્ટર સાહેબશ્રીને આપવાના છીએ। અને બીજું કે બીજી પણ અમારી પાસે કોઈ બી પાણીની અરજી છે, કોઈ બી અરજી આવેલી છે એ પણ અમે સામેલ આવેદનપત્રમાં આપવાની છે। એટલે કલેક્ટર સાહેબને અમે શાંતિપૂર્ણ રીતે અમે આવેદનપત્ર આપવાના છીએ।